સવારે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીએ, આંખ ખુલે, સીધું બિસ્તર ન છોડાય. બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પણ આંખ ખુલે 3, 3:30, 4 વાગે એટલે આપણે નીંદર તૂટે જ. જ્યારે આપણે નીંદર ખુલે છે ત્યારે બધા જ આપણા ઈષ્ટ દેવતાઓને યાદ કરવાના છે. જેટલા ભગવાન તમને યાદ હોય, જેટલા સ્તોત્ર યાદ હોય, જેટલા અષ્ટક આવડતા હોય, જેટલા સ્તબન કંઠસ્થ હોય, બધાનો પાઠ કરી લો બિસ્તરમાં જ. ભલે બિસ્તર પવિત્ર છે કે અપવિત્ર છે એ બધું છોડો. પવિત્ર અપવિત્ર બધા મનના કારણો છે. ભગવાનનું ભજન કરવામાં, સ્તોત્ર બોલવામાં કોઈ કંઈ પવિત્ર અપવિત્રતા આપણને કંઈ નડતું નથી. અને ખાસ એક મારી વિનંતી છે, જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલે મારા ભાઈઓ બહેનો, બ્રહ્મ મુહૂર્ત એટલે 3 વાગ્યા પછી શરૂ થાય, 3:30, 4, 4:30 આપણે આંખ ખુલે, ત્યારે ભૂલ્યા વગર બધા જ ઈષ્ટ દેવતા, પિતૃદેવતા, કુલદેવતા, સ્થાન દેવતા, બધા જ દેવતાઓને યાદ કરી લેવાના, બધા જ ભગવાનને પ્રણામ કરી લેવાના. અને ખાસ ભૂલ્યા વગર બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરવાના. શા માટે? પ્રશ્ન થવો જોઈએ ને કે બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરવાનું કયું કારણ? માતા સરસ્વતીને બ્રહ્મ મુહૂર્તમાં એટલા માટે આપણે યાદ કરવાના છે કે મા સરસ્વતી આપણને સારું બોલવાની પ્રેરણા આપે. કારણ કે જે કાંઈ આપણો વ્યવહાર છે એ આપણી વાણીથી થાય છે. જે કે આ વિચારો આપલે કરવા હોય તો આપણે વાણીનો જ આધાર લેવો પડે છે. જેના ઉપરથી માતા સરસ્વતી રૂઠી જાય તેને માતા સરસ્વતી એટલું કડવું બોલાવે કે કદમ કદમ પર વેરીઓ ઊભા થઈ જાય. તેથી જે માણસ બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરે છે તેની વાણીમાં મધુરતા રહે, તેની વાણીમાં મીઠાશ રહે. તેથી આજથી આપણે સૌએ આટલી મોટી સંખ્યામાં, આપણે આજે 1,00,000થી વધારે આપણે બેઠા છે, 1,00,000 ભાઈઓ બહેનોથી વધારે આપણા સૌની આજે ઉપસ્થિતિ છે. તો આપણે સૌએ આ બધું જ અનુસરણ કરવાનું છે. જો દુનિયા સુધરે કે ન સુધરે એ બધું જવા દઈએ આપણે, પણ આપણી જીવનશૈલી સુધરી જાય ને તો આપણે તો સુખી થઈ જ જાય. આપણી પોતાની જીવનશૈલી સુધરે એના માટે ભગવાનની કથા છે. દુનિયા બદલે કે ન બદલે પણ આપણે આપણો વાણી, વ્યવહાર, આહાર બદલીએ એટલે આપણી પોતાની દુનિયા બદલી જાય. બધાથી જુદી આપણી દુનિયા થઈ જાય. અને મને ભરોસો છે આ કથા સાંભળ્યા પછી અનેક ભાઈઓ બહેનો પોતાના જીવન શૈલીને બદલશે, પોતાને જીવન જીવવાની રીતને બદલશે. તો આવતીકાલથી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલે માતા સરસ્વતીને ભૂલ્યા વગર યાદ કરજો. શા માટે? મીઠી વાણી બોલવાની પ્રેરણા આપે, સારું બોલવાની પ્રેરણા આપે, સારા શબ્દો આપે. શબ્દો ગોતવાનો જવા પડે, શબ્દો ફાફા ન મારવા પડે આપણે બોલવામાં. એવી સુંદર મધુર વાણી આપનારી માતા સરસ્વતી છે. તેથી સરસ્વતી આપણા પર કૃપા કરતી રહે તો આપણે મીઠું બોલીએ, સત્યસભર સારું બોલીએ તો ઘરમાં પણ પારાવાર પ્રેમ ઊભા થાય, સૌની સાથે મિત્રતા થાય, સૌની સાથે સ્નેહ થાય, સૌની સાથે આદર થાય. કારણ કે વાણીથી જ બધું થાય છે. તેથી જે માણસ બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરે, અને ભગવાન સ્વયં મહાદેવજીએ સરસ્વતીના વચન આપ્યું છે, કારણ કે માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. તેથી મહાદેવે સરસ્વતીને જે કહ્યું કે સરસ્વતી, જે કોઈ તમને બ્રહ્મ મુહૂર્તમાં યાદ કરશે ને તેની વાણીમાં મધુરતા રહેશે, તેની વાણીમાં મીઠાશ રહેશે, તેના જીવનમાં કડવાશ નહીં આવે. અનુભવ તો કરજો, અખતરો તો કરજો. આમાં કોઈ ખતરો જ નથી. કાંઈ આ વસ્તુ અપનાવવામાં કોઈ ખતરો નથી. અખતરો કરો, વાણીમાં મીઠાશ આવશે, વાણીમાં પવિત્રતા આવશે, વાણીમાં પ્રેમ આવશે, અને સૌની સાથે ખૂબ મીઠા મીઠા સંબંધો બંધાશે. પાડોશીઓ, સગા સંબંધીઓ, મિત્ર, વળગુ વર્તુળ, આપણા કાર્યક્ષેત્રમાં જોડાયેલા બધા જ લોકો. અને દિન પ્રતિદિન આપણી ઉન્નતિ થશે, દિન પ્રતિદિન આપણી પ્રગતિ થશે, દિન પ્રતિદિન આપણને લોક ચાહના મળશે, આપણને ભાવ મળશે, આપણને પ્રેમ મળશે. અને હૃદયથી અખિલ ભારતીય અદોનિશ પરિવારને, આહિર ભાઈઓને મારી પ્રાર્થના, એવું મજબૂત સંગઠન બનાવો, એવું મજબૂત સંગઠન બનાવો કહો, સામાજિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે આપણું સ્થાન મોખરે હોવું જોઈએ. એવું સંગઠન બનાવવાનું છે. આ ભેગા થયા તો પછી આપણે કાંઈ છૂટું નથી પડી જવાનું. આપણે ભેગા થયા છીએ, ભેગા રહેવા માટે ભેગા થયા છીએ. તેથી આ સંગઠનથી કાંઈક નવનીત નીકળવું જોઈએ, આ સંગઠનથી કાંઈક માખણ નીકળવું જોઈએ. આટલી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત થયા, આપણા સમાજ માટે શું કરવું, શું કરી શકીએ?
કઈ રીતે આપણા સમાજને આપણે આગળ લઈ જઈ શકીએ, એના માટે ચિંતન, મનન, મનોમંથન થવું જોઈએ. તો આપણી આ કથા આપણા માટે લેખે લાગે. તો આજે સૌ યાદ રાખવાનું છે, આવતીકાલે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એટલે માં સરસ્વતીને દિલથી યાદ કરવાના છે. મારા વહાલા બહેનો, મારા વહાલા ભાઈઓ, સૌના માટે આ છે. ભલે સરસ્વતી માતાનો મંત્ર ના આવડે આપણને, આપણે સ્કૂલમાં બોલતા હતા, જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે આપણે બોલતા હતા. માતા સરસ્વતીને રોજ સ્કૂલમાં યાદ કરતા હતા, નિશાળમાં યાદ કરતા હતા. ત્યાર પછી આપણે છોડી દીધું. સ્કૂલ છોડી એટલે માતા સરસ્વતી છૂટી ગયા. જ્યારે આપણે ભણતા હતા ત્યારે માતા સરસ્વતીને સાથે રાખતા હતા. આપણે સ્કૂલમાં જતા હતા તો આપણને માસ્તર માતા સરસ્વતીને યાદ કરાવતા હતા, પ્રણામ કરાવતા હતા. ઓલા દાદા ઠેઠ ત્યાંથી દંડવત પ્રણામ કરતા કરતા આવે છે. બોલો, મેં જોયું જ, ક્યારનો જોઈ રહ્યો છું. આ મંડપ કેટલો મોટો છે. ત્યાંથી ઠેઠથી એ દંડવત કરતા કરતા આવે છે ભગવાનને. આ ભક્તિનું પ્રતીક છે. ભક્તિ કરવી તો ભક્તિ દેખાડવી. પાનભાઈ, ભક્તિ કરવી તો ભક્તિ દેખાડવી તો પડે ને, કે આમ નામ થોડું ચાલે. કોઈ માણસ પ્રત્યે આપણને ભાવ હોય તો ભાવ રજૂ કરતા આવડવું જોઈએ કે નહીં? સાજણભાઈને સારું આવડવું છે. ભાવ રજૂ કરતા આવડવું એ એક બહુ મોટી કલા છે. કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે માન છે, સન્માન છે, બહુમાન છે, એના પ્રત્યે આદર છે, તો આદર કેવી રીતે દેખાડવો, એને ભાવ કેવી રીતે દેખાડવો, એ મોટી કલા છે. ઘણી વાર આપણા હૃદયમાં કોઈ પ્રત્યે ભાવ હોય તો દેખાડતા ન આવડે તો આપણા મનમાં રહી જાય બધું. ઘણા માણસો એવા હોય કે એના હૃદયમાં કાંઈ ભાવ ન હોય, પણ તેની ભાવની રજૂઆત કરવાની જે સિસ્ટમ છે બહુ સરસ હોય છે. એટલે આજે વડીલ દંડવત કરતા કરતા આવે છે. એ ભગવાન પ્રત્યે ભાવ દેખાડવાની એક સુંદર પદ્ધતિ છે કે ભગવાન તરફ હું કેવી રીતે ભાવ દેખાડું. આપણે દેવાલય શિવાલય જાય તો પરિક્રમા કરીએ, પ્રણામ કરીએ, સાષ્ટાંગ પ્રણામ કરીએ, ભગવાનને કાંઈનું કાંઈ ધરીએ, અર્પણ કરીએ, પ્રભુને આગળ કાલાવાલા કરીએ, તાળીઓ પાડીએ, કીર્તન કરીએ, સ્તુતિ કરીએ, સ્તવન કરીએ, કેટલું બધું કરીએ. શા માટે? ભગવાનને ભાવ દેખાડવા માટે આ બધું આપણે કરતા હોઈએ છીએ. તો આવતીકાલથી કોઈ ભૂલવાનું નથી. જેટલા ભાઈઓ બહેનો બેઠા સૌએ સવારમાં આંખ ખુલે એટલે માતા સરસ્વતીને યાદ કરવાના છે. કઈ રીતે યાદ કરવાના? યા કુંદે તુષારહાર યા શુભ્રવસ્ત્રાવૃતા. માતા સરસ્વતી શ્વેત વસ્ત્ર પહેરે છે. અને બીજી વાત કહું, મહાદેવના ભક્તો માટે શ્વેત વસ્ત્ર એ પ્રાધાન્ય છે. ત્યારે મહાદેવની વિશેષ પ્રકારે કોઈ સાધના કરવી હોય ને તો શ્વેત વસ્ત્ર એ શ્રેષ્ઠ છે. બીજી વાત, સોમવાર હોય ને ત્યારે શ્વેત વસ્ત્રો પહેરવા, શ્વેત પુષ્પોથી મહાદેવનું પૂજન કરવું, શ્વેત ચંદન મહાદેવને અર્પણ કરવું, શ્વેત ભસ્મ મહાદેવને અર્પણ કરવી, અને શ્વેત નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું. સફેદ, બધું સફેદ. સોમવાર શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો એ સોમવારનો બહુ જ મહાત્મ્ય છે સોમવારનું. તેથી માતા સરસ્વતી મહાદેવના ભક્ત છે એટલે શ્વેત વસ્ત્રો પહેરે છે. શુભ્ર વસ્ત્રા મહાદેવના ભક્ત છે. દક્ષપુત્રી સતી જ્યારે મહાદેવનું તપ કરવા ગયા ત્યારે સતીએ પણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. મને ઘણા અમારા લોકો કહે કે તમારે કેસરી પહેરવું જોઈએ, કારણ કે હું 10 નામ ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમને કહે કે તમારે કેસરી કેસરી, પણ શિવ મહાપણમાં કહ્યું મહાદેવના ભક્તોએ શ્વેત વસ્ત્રો પહેરવા, મહાદેવના ભક્તોએ સફેદ વસ્ત્રો, એટલે હું સફેદ પહેરું છું. બાકી તો અમારો ભગવો છે, અમારો સંન્યાસ છે, અમારો વૈરાગ્યનો અગ્નિ સમાન રંગ છે. તો માતા સરસ્વતી શ્વેત વસ્ત્રોનો ધારણ કરે, કારણ કે શિવના પરમ ભક્ત છે. તો આવતીકાલથી રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને ભૂલ્યા વગર યાદ કરવાના છે. વાણીમાં મધુરતા આવશે, વાણીની કટુતા જતી રહેશે, વાણીની કડવાશ જતી રહેશે.
યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્મા સુત શંકર પ્રભુતિભિ સદા વંદિતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ જે માતા સરસ્વતીના ગુણગાન કરે છે, વિશ્વના દેવતાઓ જેમની વંદના કરે છે. શા માટે? માતા સરસ્વતીની વાણી મધુર છે. માતા સરસ્વતી સંગીતની દેવી છે, ગીતની દેવી છે, વાણીની દેવી છે, વાંગ દેવી છે માતા સરસ્વતી. તેથી કથા સાંભળ્યા પછી નાનકડી નાનકડી વાતો પણ જીવનમાં ઉતારવાથી ઘણું બધું સારું અને શ્રેષ્ઠ મોટું પરિણામ આવશે, સુખદ પરિણામ આવશે. બધી જ કથાઓ યાદ ન રહે, પણ આવી નાની વાતો યાદ રાખી અને જીવનને પરિવર્તન કરવાનો પ્રયાસ કરશું, જીવનને બદલવાનો પ્રયાસ કરશું. મા સરસ્વતીની વિશેષતા છે. પાતુ સરસ્વતી ભગવતી સમારમાં બ્રહ્મ મુહૂર્તમાં બિસ્તરમાં આંખ ખોલે, પથરીમાં આંખ ખોલે, જેટલા સ્તોત્ર મંત્ર આવડતા બધા જ બોલી લો. ભૂલા વગર માતા સરસ્વતીને યાદ કરો અને તમારા પલંગ ઉપરથી, ખાટલા ઉપરથી, બેડ ઉપરથી નીચે પગ મૂકો એ પહેલા માતા પૃથ્વીને પગે લાગવાનો પ્રારંભ કરો. બહુ દિલથી કહું છું, સવારમાં ધરતી ઉપર પગ મૂકે એ પહેલા માતા પૃથ્વીને જો પ્રણામ કરે તો આપણી રક્ષાની જવાબદારી માતા પૃથ્વીની બની જાય છે. ધરતી આપણી રક્ષા કરે છે. અગે સંપૂર્ણ આપણે આખો દિવસ માતા ધરતી પર ચાલવાના છે. પણ આ બધી જ વસ્તુ આપણે ઘણીવાર ભૂલી રહ્યા છીએ. આવી વસ્તુ આપણે છોડી રહ્યા છીએ. અમારા સ્વાધ્યાય પરિવારમાં સંકળાયેલા બધા જ સ્વાધ્યાયો આ વાત સુને બહુ અપનાવે સુંદર રીતે. માતા પૃથ્વીને પ્રણામ કરે, ધરતી માતાની વંદના કરે. કારણ કે માતા પૃથ્વી આપણને ધારણ કરે છે, માતા પૃથ્વી આપણી રક્ષા કરે છે. પર્વતસ્થલ મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. એમાં પૃથ્વી હું પ્રણામ કરું છું, મારા ચરણને આપણે સ્પર્શ કરાવું છું, મને ક્ષમા કરજો. આવી રીતે. અને ત્યાર પછી જલને જ્યારે આપણે સ્પર્શ કરીએ છીએ ત્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરવાના છે. કારણ કે જલમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. જલ એ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. જ્યારે પણ જલને સ્પર્શ કરીએ વિષ્ણુ ભગવાનને યાદ કરીએ. જ્યારે પણ આપણે પાણી પીએ ત્યારે પણ વિષ્ણુ ભગવાનને યાદ કરીએ. નારમ યનસ્ય નારાયણ, વિષ્ણુ ભગવાન રહે છે. આપણે કોઈ પણ સંકલ્પ કરીએ જલથી કરીએ. ઋષિમુનિઓ શ્રાપ આપે જલથી આપે, પિતૃ તર્પણ કરીએ જલથી કરીએ. સંકલ્પ કે શ્રાપ બધું જલની અંદર. કારણ કે જલ આપણી ચેતનાઓને ગ્રહણ કરે છે. અને આપણે કેટલા ભાગ્યવાન છીએ કે સમંદર જલાશયના કિનારે આપણે ભગવાનની કથાનું ગાયન કરી રહ્યા છીએ. બધા જ કથાઓને, ચેતનાઓને ગ્રહણ કરે ન ગ્રહણ કરે, લેકિન 9 દિવસ કથાના શબ્દોને આ જલ એ સંપૂર્ણ ગ્રહણ કરે છે. જલ સંપૂર્ણ એ બધી ચેતનાઓને ગ્રહણ કરે છે. તેથી આસ્તિક નિયમ ધારણ કરવાનો છે. જ્યારે પાણી પીવો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરવાના. અને બીજી વાત, ક્યારેય પણ પાણી થોડુંક પીને બીજું ફેંકવાનું નહીં, આપણા ભાગ્ય ફેંકાઈ જાય.
આપણા ભાગ્ય બંધ થઈ જાય. ઘણા લોકોને આદત હોય છે ગ્લાસ ભરીને પાણી લઈ 2 ઘૂંટડા પીવે અને બાજી ફેંકી દે. નહીં, જીવનમાં દરિદ્રતા આવે, દુઃખ આવે. એ જલનો અનાદર છે. જેટલું પાણી પીવું એટલું જ લોટામાં ગ્લાસમાં લેવું જોઈએ. જે માણસ થોડુંક પાણી પીને બીજું પાણી ફેંકી દે છે તેને નિર્ધનતા, દરિદ્રતા આવે. જે માણસ જ્યાં ત્યાં થૂકતો રહે છે તેની કીર્તિ ખંડિત થાય. ઘણા લોકોને ચાલતા ચાલતા થૂક કરવાની આદત હોય. કોઈ મહાપુરુષ, કોઈ સાધુ પુરુષને, કોઈ વિદ્વાન પુરુષને તમે કોઈ દિવસ થૂકતા નહીં જુઓ. આ બધી નાની આદતો છે પણ જીવનમાં બહુ મોટું ફળ આપનારી છે. તેથી જ્યારે જલ પીઓ ત્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરો. કેશવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ માધવાય નમઃ. આપણે જ્યારે ક્યારે પૂજામાં બેઠા હોય તો આચાર્ય દેવ આપણને હાથમાં પાણી આપે ને એમ કે 3 વાર ભગવાન વિષ્ણુને યાદ કરીને પાણી પી જાઓ. આ શા માટે? કારણ કે વિષ્ણુ ભગવાનને યાદ કરીને જલ પીવાથી આપણી બુદ્ધિ એ સતોગુણને પ્રાપ્ત કરે છે. કારણ કે ભગવાન વિષ્ણુ સતોગુણી છે. અને બીજું, આ બધી નાનકડી વાતો યાદ રાખજો. બાકી તો હું બોલી જાય તમે સાંભળી લીધું એમ નહીં. આ બધું અનુસરણ કરવાનું છે. કથા તો ભગવાનની છે જ, પણ આ બધી ભગવાનની આજ્ઞાઓ છે. પાણી પીવો ત્યારે ભગવાને વિષ્ણુજીનું સ્મરણ કરો. જ્યારે ભોજન કરો ત્યારે ભૂલથી પણ ભૂલવાનું નથી, માતા અન્નપૂર્ણાને યાદ કરવાના છે. કારણ કે અન્નદાતા માતા અન્નપૂર્ણા છે. આપણા મોટા મોટા રસોડા હોય ને ત્યાં અન્નપૂર્ણાની સ્થાપના કરી હોય છે. માતા અન્નપૂર્ણાને અખંડ દીવો રાખે. કેટલી રસોઈ ગમે તેટલા માણસો જમે પણ એ અખૂટ રહે છે. તેથી જ્યારે ભોજન કરો ત્યારે માતા અન્નપૂર્ણાને યાદ કરીને જ ભોજન કરવાનું. અન્ન અખૂટ રાખનારી માતા અન્નપૂર્ણા છે. ભલે આપણે મંત્રો આ બધા ન આવડે તો સારું કહેવાય. ભણેલા ગણેલા દીકરા દીકરીઓ આ બધું કંઠસ્થ કરી શકે છે. પણ જો કંઠસ્થ ન થાય તો માતા અન્નપૂર્ણાને મનોમન યાદ કરવા. ખરેખર તો માતા અન્નપૂર્ણાનો મંત્ર બોલવો જોઈએ. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે. માતા અન્નપૂર્ણા અન્નની દેવી છે. અન્ન એ જીવન છે. અન્ન થકી પ્રાણ છે. ભોજન ન કરી તો કેવી રીતે પ્રાણ ટકી શકે? તેથી જ્યારે પણ ભોજન કરો ત્યારે આ નાનકડી વાત છે, પણ મારા ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, આ વાતને યાદ રાખજો. જીવનમાં ઘણું બધું તમને સારું દેખાશે, તેનું વળતર દેખાશે, તેના ફાયદાઓ દેખાશે. અત્યાર સુધી આ બધી ખબર નહીં, પણ જ્યાંથી આપણને ખબર પડે ને સમજાણું ત્યારથી આપણા જીવનનું પરિવર્તન થવું જોઈએ. તો નવું આવર્તન થાય, તો વર્તમાન મંગલમય બની જાય. તેથી જ્યારે પણ ભોજન કરો ત્યારે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષા દેહી ચ પાર્વતી ભિક્ષા દેહી ચ પાર્વતી. તેથી ભોજન કરવા બેસો ત્યારે માતા અન્નપૂર્ણાને યાદ કરો. અને બીજી વાત, જ્યારે ભોજન કરો ત્યારે ભૂલા વગર ભગવાન ધન્વંતરીને યાદ કરવા. અન્ન એ ઔષધિ છે, અન્ન એ જીવન છે, અન્ન એ પ્રાણ છે. મોટામાં મોટી દુનિયાની ઔષધિ કઈ? તો કે જે તમે ભોજન કરો છો એ જ. અને જે ભોજન કરો છો એના પર જ આરોગ્ય છે. આરોગ્ય છે તો બધું છે, બધું છે પણ આરોગ્ય નથી તો કાંઈ નથી, કાંઈ નથી પણ આરોગ્ય છે તો બધું જ છે. આ દુનિયાનો સુખીમાં સુખી માણસ એ છે કે જેની પાસે આરોગ્ય છે, જેની પાસે તંદુરસ્તી છે. તો તંદુરસ્તી કોના પર નિર્ભર છે? ભોજન પર નિર્ભર છે, આહાર પર આરોગ્ય નિર્ભર છે. તેથી આહાર, અન્ન એ ઔષધિ છે. તો ઔષધિનો દેવતા કોણ? ભગવાન ધન્વંતરી છે. આપણે દિવાળી પહેલાં જે ધનતેરસ ઉજવીએ છીએ એ કંઈ ધનની પૂજા કરવાની તેરસ નથી. એ ધન્વંતરી ભગવાનની પૂજા કરવાનો દિવસ છે, આરોગ્ય ગ્રહણ કરવાનો દિવસ છે. આપણે ધનતેરસ એટલે ધનની પૂજા કરીએ, ધન ખરીદીએ ને સોનું ખરીદીએ એવું નથી.
ધન્વંતરી ભગવાનની વિશેષ પ્રકારે પૂજા કરવી. આયુર્વેદિક ડોક્ટરો હોય ને એ બધા ધન્વંતરીને દિવસે ધન્વંતરી યજ્ઞ કરે, ધન્વંતરી ભગવાનની વિશેષ પ્રકારે પૂજા કરે. આપણી જેટલી ઔષધિ છે દરેક ઔષધિનો દેવતા ભગવાન ધન્વંતરી છે. તેથી અન્ન એ ઔષધિ છે, અન્ન એ આપણું જીવન છે. અને જે ભોજન કરીએ છીએ જ આપણે છીએ. આપણે કેવું ભોજન કરીએ? સાત્વિક ભોજન કરીએ છીએ, રાજસી ભોજન કરીએ છીએ કે તામસી ભોજન કરીએ છીએ? જે ભોજન કરીએ એવી જ આપણી માનસિકતાઓ નિર્માણ થશે. તેથી આહારને બદલીએ તો વિચાર બદલે, વિચાર બદલે તો વાણી બદલે, વાણી બદલે તો વ્યવહાર બદલે, વ્યવહાર બદલે એટલે આપણી દુનિયા બદલી જાય. મૂળ તો ભોજન, મૂળ તો આહાર છે. તેથી જ્યારે ભોજન કરવા બેસો ત્યારે ભગવાન ધન્વંતરીને પણ યાદ કરવા. ભગવાન ધન્વંતરી કોણ છે? સાક્ષાત ભગવાન વિષ્ણુજીના સ્વરૂપ છે. એવા ભગવાન ધન્વંતરી છે. રોજ તેને પ્રણામ કરો, ભોજન કરતે સમય યાદ કરો. આપણા શાસ્ત્રોમાં બધું જ કહ્યું છે કેવી રીતે યાદ કરવા. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય. ભગવાન વિષ્ણુ જેવા છે. સુદર્શન ચક્રને ધારણ કરનાર છે ભગવાન ધન્વંતરી. રોજ યાદ કરો. કોઈ દી આરોગ્ય આપણું ગડબડ નહીં થાય. આરોગ્ય આપણું ખરાબ થઈ જાય તો કેટલી તકલીફો થાય. આટલો મોટો તામઝામ ઊભો કર્યો ભગવાનની કથાનો. હવે જો એક વક્તા આરોગ્યમાં ધ્યાન ન રાખે, ખાવા પીવામાં ધ્યાન ન રાખે અને ઝપટ બોલાવી લે તો આપણે આ કથા સફળ થઈ શકે? મને શરદી થઈ જાય, મને તાવ આવી જાય, મને નાક બંધ થઈ જાય, ગળામાં ખરખર થાય, કરતું રહેવું પડે તો આપણે બોલવાની, પ્રવચન કરવાની મજા આવે? તો એના માટે શું કરવું પડે? તો કે આહાર એ જ આપણી ઔષધિ છે. તો જ્યારે પણ ભોજન કરો ત્યારે, અને બીજી વાત, એવું જ ભોજન કરવું જે ભોજન પર તુલસી પત્ર હોય, જે ભોજન ઠાકોરજીને ધરાવેલું ભોજન હોય એવું જ ભોજન કરવું. જે ભોજન ઉપર તુલસી પત્ર ન હોય એવું અપવિત્ર ભોજન ન કરવું. પવિત્ર ભોજન કરવાના આગ્રહી બને. આપણે શું ઋષિના સંતાન છે, એમાં આપણે તો શું યદુવંશી કહેવાય. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદને પાત્ર આપણે છીએ. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ છે. તો આપણો આહાર વિહાર કેવો હોવો જોઈએ? તુલસી પત્રનું ભોજન એટલે પવિત્ર ભોજન. ઠાકોરજીને અર્પણ કરેલું ભોજન એટલે પવિત્ર ભોજન. એ ભોજન નથી, એ પ્રસાદ છે. અને વાત કહું, આપણે કથાની વચ્ચે જે બપોરે ભોજન કરીએ છીએ એ પ્રસાદ નથી, એ મહાદેવના નામનો છે, મહાપ્રસાદ છે. કારણ કે મહાદેવને અર્પણ કરીએ પ્રસાદ નહીં, મહાદેવને અર્પણ કરીએ મહાપ્રસાદ બને છે. એ મહાપ્રસાદ છે. તેથી આજથી આપણે યાદ રાખવાનું છે કે ભોજન પ્રસાદ ઠાકોરને અર્પણ કરેલું, તુલસી પત્ર સાથે, અને ભગવાન ધન્વંતરીને યાદ કરી એ પહેલા માતા અન્નપૂર્ણાને યાદ કરવાના. ધન્વંતરીને કેવી રીતે યાદ કરવા? ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરે અમૃત કલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય ત્રિલોકપતये ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. તો ધીરે ધીરે આ બધી આદતો બદલવાની છે. આદત બદલીએ એટલે આપણા જીવનમાં સુખના દરવાજા ખુલે છે. તો સવારમાં આપણે કથા કહેતા હતા કે સ્વયં બ્રહ્માજી નારદજીને શિવ તત્વ વિશે સમજાવવાનો પ્રયાસ કરે છે કે શિવ તત્વ એટલે શું? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર. ચિદાનંદ રૂપ, જગતનું સર્જન કરનારા કોઈ ભગવાન છે. ગુણરૂપ રંગ નાહી એસા હે ઠિકાના. જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, કલર નથી, ઊંચા નથી, નીચા નથી, મોટા નથી, નાના નથી, દૂર નથી, નજદીક નથી. આવું સુંદર શિવ તત્વનું વર્ણન શિવ મહાપણા ગ્રંથમાં કર્યું છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, તમારી આંખો દ્વારા જે તમે જુઓ છો એક પણ વસ્તુ નહીં હતી. શું હતું પિતા બ્રહ્મા? ઘનઘોર અંધકાર.
પિતા બ્રહ્માજી ઘનઘોર અંધકારમાં કોણ હતું? બ્રહ્માજી કહે છે, નારદજી મને ખબર નથી કોણ હતું, પણ કોઈ તો હતું જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી. કઈ રીતે સમજાવું? લેકિન સ્વયંભૂ પ્રકાશિત પરમાત્મા, નામ નથી પણ એ તત્વને સમજાવવા માટે પરમાત્મા, શિવ તત્વ, આદિ તત્વ, મૂળ તત્વ, આવા એક ભગવાન હતા જે સ્વયંભૂ પ્રકાશિત હતા, જેને આપણે મૂળ તત્વ કહીએ, શિવ તત્વ કહીએ છીએ. એ સ્વયંભૂ પ્રકાશિત હતા. તો નારદ એ નિરાકાર બ્રહ્મમાંથી એક આદિ પુરુષનું પ્રાગટ્ય થયું, એક આદિ પ્રકૃતિ પ્રગટ થઈ. નારદ આદિ પુરુષને આપણે કહ્યા આદિ શિવ, આદિ પ્રકૃતિને કહી આદ્ય શક્તિ. નારદજી, આપની આંખો દ્વારા જે કાંઈ તમને દેખાય છે એ બધું જ શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી હે નારદ, ભગવાન શિવ અને શક્તિ આ જગતના માતા અને પિતા છે, જગતના સર્જન કરનારા છે, જગતના આધાર સ્વરૂપ છે. જગતના મૂળ આધાર ભગવાન શિવ અને શક્તિ છે. નારદે પૂછ્યું પિતા બ્રહ્માજીને કે હે પિતા બ્રહ્માજી, તો આદિ શિવનું રૂપ કેવું હતું? જે નિરાકાર બ્રહ્મમાંથી આદિ પુરુષ પ્રગટ થયા, આદિ પુરુષને આપણે આદિ શિવ કહીએ છીએ, તો શિવનું રૂપ કેવું હતું? જ્યારે બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદજી, વિચિત્ર રૂપ હતું, જે રૂપને સમજી ન શકાય, સમજાવી ન શકાય. કેવું રૂપ પિતાજી? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, શિશે મંદાકે ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવક્ર પ્રસનાત્મા દશબાહુ ત્રિશુલ ધૂપ. આવું રૂપ હતું જે આપણે શંકર ભગવાનની કલ્પના કરી છે કે શંકર ભગવાન કેવા છે? તો કે શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર. ભગવાન મહાદેવ કેવા છે? તો કે ભાલમાં ચંદ્રને ધારણ કરે છે, જટાને ધારણ કરનારા, જટા પર મંદાકિની ગંગા, સ્વયં ગંગાજી બિરાજે છે. ત્રિનેત્રમ ભગવાન શિવ, પંચવક્ત્ર 5 મુખવાળા મહાદેવ છે, જેની પ્રસન્ન મુખ મુદ્રા છે, ત્રિશુલ આદિ આયુધોને ધારણ કરેલા છે. બ્રહ્માજીએ આવી રીતે નારદની સામે ભગવાન શિવજીના રૂપનું વર્ણન કર્યું છે. જે આપણે ભગવાન શિવજીને દેખીએ, શંકર ભગવાનનું નામ લઈએ એટલે જટા દેખાય, ભાલચંદ્ર દેખાય, 3 નેત્ર દેખાય, જટામાંથી ગંગા વહેતી દેખાય, પન્નગ ભૂષણમ વાસુકી કંઠ ભૂષણમ નાગેન્દ્ર હરાય. આવા ભગવાન શિવજીને જોઈએ, ભસ્માંગ મર્ગ ચર્મ ધારણ કરેલા, ત્રિશુલ અને ડમરુને ધારણ કરનારા આવા ભગવાન શંકરજીને આપણે સુંદર રૂપનું દર્શન કરીએ છીએ.